ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં જ આવીને પછી તૈયાર થઈ ગયા છે. અત્યારમાં તો વરસાદ આવે છે એટલે કામ તો કઈ કરવાનું નથી. જો વરસાદ તો ધીમો ધીમો આવે છે. સવારમાં આવતો તો અત્યારે ધીમો ધીમો આવે છે. તો જો મિત્રો અત્યારે વરસાદ તો હાવ એટલે હાવ વરસાદ વયો ગયો છે. અને જો હું માંડવી લેવા જાઉં છું અને જોઈશ કે માંડવી કેવી બેઠી છે એમ ના જાવી પછી ખબર પડે. તો જો હરગવા વાવેલા છે અને તુર વાવેલી છે, આ આંબલી છે અને એવું બધું વાવેલું છે અમારી વાડીએ. જો આ બાજુ વતન છે, આ બાજુ તો બકાલું છે અને જામફળી એવું બધું વાવેલું છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ये कहाँ फंस गया भाई मैं. रुको जरा सबर करो. જો આ અમારી માંડવી છે કેવી બેઠી છે એ તો ઉપાડી પછી ખબર પડે. હાલો તો ઉપાડી. તો જો માંડવી ઉપાડી આવી છે. આવી કાક માંડવી છે, ગારાવાળી હતી એટલે ધોવી તો પડે. જો આ માંડવી આવી કાક હતી, હજુ બહુ બેઠી તો નથી. તો જો ગારાવાળી હતી એટલે આ ધોવાનું ચાલુ કરી દીધી છે. હવે ધોઈ લેવી આપણે. જો માંડવી હવે બધી ધોઈ નાખી છે. આવી કાક માંડવી બેઠી છે, હજુ બહુ બેઠી તો નથી, ધોવાઈ ગઈ છે બધી માંડવી. હવે આને તોડી નાખી. તો જો મિત્રો આ બધી માંડવી હવે તોડી નાખી છે, ધોઈ નાખી છે, અસલ સાફ થઈ ગઈ છે. તો હવે હાલો આને શેકી નાખવી. ગારું જો હવે ચૂલા ઉપર મૂકી દીધું છે. અમારે સાવણી નથી એટલે તગારામાં શેકવી સવી. તગારું તપી જાય એટલે માંડવી એમાં નાખી દેવી. તો જો હવે તગારું તપી ગયું છે એટલે હવે માંડવી એમાં નાખી દઉં. હવે ઘડીક રેવા દેવી એટલે શેકાઈ જાય. જો માંડવી ખાતા હતા, જો માંડવી ખાઈ રહ્યા કા મારા પપ્પા જલેબી લઈને આવ્યા. હવે જલેબી ખાવા હાલો બધા. જો માંડવી શેકી નાખવી. જો માંડવી ખાતા હતા, જો માંડવી ખાઈ રહ્યા કા મારા પપ્પા જલેબી લઈને આવ્યા. હવે જલેબી ખાવા હાલો બધા. તો જો 11 વાગ્યા છે ને વરસાદ તો જો અત્યારે વયો ગયો છે ને હું તો સવારમાં જાગી હતી, તૈયાર થઈને પાછી સુઈ ગઈ હતી. અને અત્યારે જો 11 વાગ્યા છે ને વરસાદ હાવ રહી ગયો છે. જોવો તમે. અને મારા ફઈનો ફોન આવ્યો છે કે વાડી આવ્યો એટલે હું એને વાડીએ જાઉં છું. તો જો મારા ફોન વાડીએ પોગી ગયા છો ને શું કરતા હોય એ તો ના જાવી પછી ખબર પડે. હાલો તો જાવી. જો ગારો જોવો બધાય. આમની વાડી છે. આયા જ હવે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ. જો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબર કરી દેજો. બાય બાય.